વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઈ નજીક વેગાથી ફરતીકુઈ સુધીના રોડ લાંબા સમયથી અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર કુંદેલાથી ડભોઈ સુધીનો માર્ગ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ માત્ર 1 કિલોમીટર જેટલો માર્ગ કોન્ટ્રાક્ટરે અધૂરો મૂકી દેતા રોજિંદા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય સમસ્યાઓને જનતાની પરેશાની, ધૂળની ડમરીઓ, અધૂરા રોડના કારણે સતત ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેથી દ્વિચક્રી વાહન ચાલકો અને પ્રવાસીઓને અકસ્માતનો ભય રહે છે, તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે। પ્રવાસીઓ માટે મુશ્કેલી આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જતો મુખ્ય રસ્તો હોવાથી રોજે રોજ રાજ્ય અને દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓના વાહનો અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ માર્ગ પરથી દરરોજ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હોવા છતાં આ અધૂરો રસ્તો કેમ કોઈના ધ્યાને આવતો નથી તે મોટો સવાલ બન્યો છે। સમગ્ર માર્ગનું કામ પૂર્ણ થયું હોવા છતાં માત્ર આ ચોક્કસ પત્તાનું કામ અટકાવી દેવા પાછળ કોન્ટ્રાક્ટરની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરને કોઈ અધિકારીઓનો ડર રહ્યો નથી। સ્થાનિક નાગરિકો અને મુસાફરોની ઉગ્ર માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાકીદે સ્થળ મુલાકાત લઈ તપાસ કરે અને આ અધૂરા માર્ગનું ડામરકામ વહેલી તકે પૂર્ણ કરાવી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે।